જામનગર જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે. આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ 11 કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે. આમાંથી જે 11 કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી 4 કરોડની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે. આમાંથી લગભગ 2 કરોડની આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે वो ચાલુ છે અને લગભગ 4 લાખની આસપાસની જે રકમ છે આ પરત અપાવી દીધી છે. આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન में જોવા જાય તો અત્યાર સુધી 69 લાખની આસપાસની જે રકમ છે આ ગઈ છે. આમાંથી લગભગ 31 લાખની આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઇમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ હોય છે આ સાયબર ક્રાઇમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ. જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે. જે રીતે આપણે એરફોર્સ છે, નેવી છે, બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી 19ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જેમાં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈ થી બોલું છું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે वो બહાર ભણે છે તો અત્યારે જે ક્રાઇમમાં ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ. તો આ સંબંધિત પણ અમે જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી યા ઈડી યા જે લોકલ પોલીસ હોય ક્યારેક પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કરમાં તમને ફસાવો નથી. અને જુદી આની જે એમઓ હોય છે કે આમ બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સામાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઇન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે. તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવા વાળા હોય આને પાસે જાય છે. તો એવા ઘણા બધા જેટલી એમઓ છે બધી એમઓ ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈના નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની, તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો. જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનો એટલો વધારે ચાન્સ થશે. અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો અહીંયા ફસાઈ ગયો યા તમારા નામથી પાર્સલ આવે છે અમે ડ્રગ્સ છે યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જાઓ નથી તમારે મોબાઈલની સ્ક્રીન પણ એ લોકો શેર કરાવી લે યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે આમે કરીને શરૂઆતમાં તમને 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે. તો એવા ઘણા બધા કિસ્સા જે છે એનો ફ્રોડ થાય છે તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના. તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર. ખાસ કરીને આ બાબતમાં બેંકોનો સહકાર કેવો રહે છે? હું આપને કહેવા માંગુ છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત અમે લોકોને આનો
રિપ્લાય મળે છે. એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમે તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય. હેલ્પલાઇન નંબર સાયબરના કંઈ હોય તો હા, આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ 4 ડિજિટના જે નંબર છે આ પર કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને અમારા પોલીસ સ્ટેશન પર આવી શકે. આની એમઓ દરેક સમય બદલતી રહે છે. જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે અને તમે કેવાયસી કરાવી લો, એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે, આના એકાઉન્ટ ખાલી કરી દે. જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બિટકોઈન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆતમાં 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે, એવી કરીને 30-35 લાખ રૂપિયા, કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઈનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો. પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલ મેં હું સીબીઆઈ થી બોલું છું, પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલમાં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો. યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય, બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય, જોતા હોય કે ભાઈ કોણનો શું. આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું, હું બિઝનેસમાં બીજું, આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ, પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે, બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું. તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે 5-7 દિવસ પહેલી અમારી પાસે એક આવ્યો હતો અને એવી રીતે કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલમાં સ્કાઈપ પણ શેર કરાવીને અને 4 દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું. અને આથી ટોટલ લગભગ 50 લાખની આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માંથી કરાવી લીધા. તો એવી રીતે તો એટલા માટે એ ઘણા બધા ટાઈપની પછી કે મારો મિત્ર છે આમે આર્મીમાં હતો, આનો ટ્રાન્સફર થઈ ગયો તો આનો જે સામાન છે સસ્તો વેચે છે. તો મારો ફ્રેન્ડ છે તો એ ઓનલાઈન FB આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી એવી ઘણી બધી એ લોકો કરવાનું અમે ગભરાનું ના. ખાસ કરીને એવું કહી શકાય કે લોકોની